क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं एक किसी का, क्या भरोसा है इस जिंदगी का। समा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं एक किसी का। क्यारे क्या केवी रीते आ शरीर पड़ी जशे एनी खबर नथी। याद करवा पड़े मारे वड़तालमां छेल्ला 15 वर्षथी जेमणे बहु मूक भावे वड़ताल मंदिरना विकासनी, वड़ताल प्रदेशना सत्संगना विकासनी, वड़ताल मंदिरमां आवता नाना मोटा उत्सवो के मोटा मोटा समयाओ 20 शताब्दी जेवा समयाओमां जेमनी बहु मोटी सेवा रही छे। आवा जेनी पाछळ अक्षर निवासी लगाड़ता पण आपने એટલું બધું આમ દુઃખ થાય એવા અક્ષર નિવાસી શ્યામ વલ્લભદાસજી સ્વામી, જેને સંપ્રદાય શ્યામ સ્વામીના નામથી ઓળખે છે. નાની ઉંમર પણ અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત શક્તિ એનામાં. કામ કરવાની એની પદ્ધતિ, ક્યારેય થાકવાનું નામ નહીં. એનું મગજ એટલે જાણે કોમ્પ્યુટરની લાઇબ્રેરી જોઈ લો. 10 ને 10 વાગે વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની રાજભોગ આરતીના દર્શન કરે. 10:30 11 થાય, તબિયત બગડે, ડોક્ટરોને બોલાવે, ટ્રીટમેન્ટ ચાલુ થાય, અને છતાંય કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ એ કારગત નથી નીવડી. અને લગભગ 11 11:30 થયા હશે, શ્યામ વલ્લભ સ્વામી આપણી વચ્ચેથી વિદાય લીધી છે. સંપ્રદાયને ક્યારેય ન પૂરી શકાય એમાંય વડતાલ મંદિર, એમાં જેની સેવા છે, એક પણ પ્રસંગ હોય એમાં એનું ઇન્વોલ્વમેન્ટ ના હોય એવું બને જ નહીં. અને ગમે ત્યારે ફોન કરો, એ નાનો સત્સંગી ફોન કરે કે મોટા સાધુ ફોન કરે, બોલો દયાળુ, આમ કહીને વાત કરે. અમે તો છેલ્લા 8 વર્ષથી હું રાજકોટ મંદિરનો કોઠારી છું, એટલે મને ખબર છે એના સ્વભાવની, એના કામ કરવાની પદ્ધતિની. અમારે ત્યાં કંઈક નાના મોટા ઉત્સવ હોય અને અમારે એ ફોટા અને એનો અહેવાલ, એ ફરજ અમારી આવે કે અમારે એને મોકલવો જોઈએ. છતાંય અમારી કામ કરવાની વ્યસ્તતામાં કદાચ ભૂલી જવાય તો ફોન આવે, દયાળુ શું થયું? હું કહું હમણાં મોકલું. હવે મને પાછું એમાં ખબર પડે નહીં, એમાં કાંઈ મારે કોઈક બીજાને કહેવું પડે. હવે હું એને કહું તો એ ભૂલી જાય, વળી પાછું બીજે દી ફોન આવે, દયાળુ બોલ્યું શું થયું? મેં કીધું હજી નથી આવ્યું, તો કે કાંઈ નથી આવ્યું. વળી પાછું બોલાને ફોન કરી, એ તો હું ભૂલી ગયો. અરે તારી ભલી થાય. પણ છતાંય સેજ પણ આ ગંગા સતીએ કીધું ને, હરખ અને શોકની જેને આવે નહીં હેડકી, સો હરિજનના પ્રમાણ. ક્યારેય એ ઉગ્ર ન થાય. નહીતર આપણી ફરજમાં આવતું હોય એ કામ આપણે ડિલે કરીએ, અને સામેની વ્યક્તિ એ આપણી પાસે વારે વારે ઉઘરાણી એને કરવી પડે, તો ક્યારેક તો એવું થાય કે ભાઈ તમારે કરવું છે કે નથી કરવું, નથી ના પાડી દો, ન મોકલવું હોય તો આવું કહી દઈએ આપણે. અને એટલે ક્યારે ક્યાં કેવી રીતે આ શરીર પડવાનું છે એની ખબર નથી. એના માટે હું ઘણી વાર એમ કહું, મૂંઝાય છે શું મનમાં, સમયને જતા વાર નથી લાગતી, રહી જશે મનની મનમાં, એ વાત આજે સાચી નથી લાગતી.